અયોધ્યા ખાતે રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાણપુરમાં વિશેષ શોભાયાત્રા યોજાઈ. શોભાયાત્રામાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું હતું, જેમાં હિન્દુ સમાજની સાથે સાથે મુસ્લિમ સમાજના લોકો પણ ભગવાન રામને પુષ્પમાળા અને ફૂલોથી વધામણા કર્યા હતા અને આરતી પણ ઉતારી હતી. સમગ્ર દેશને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો. આ શોભાયાત્રા BAPS સ્વામિનારાયણ ખાતે ભગવાન રામનું પૂજન કરી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. ડીજેના તાલ અને જય શ્રી રામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગ્રામ પંચાયત પાસે સરપંચ ગોસુબા પરમાર અને પંચાયતના સભ્યો દ્વારા આરતી કરી સ્વાગત કરાયું હતું. તો બસ સ્ટેન્ડ પાસે મુસ્લિમ આગેવાનોએ ભગવાન રામને હાર પહેરાવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. રાણપુર મેન બજારમાં નગીના મસ્જિદ પાસે મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો દ્વારા પુષ્પહાર અને ભગવાનના ચરણોમાં સાલ મૂકી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. તેમજ કાંકરિયા ચોરે મોલે સલામ ગરાસિયા સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. દેસાઈ વોરા સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું. તેમજ આંબલિયા ચોરા ખાતે મોલે સાલમ ગરાસિયા સમાજ દ્વારા સ્ટોલ પણ ઊભા કરાયા હતા. ફૂલહારથી યાત્રાનું સ્વાગત કરાયું. વાસણી શેરી પાસે દાઉદી વોરા સમાજ દ્વારા ભગવાન શ્રી રામને હાર પહેરાવી શોભામાં અભિવૃદ્ધિ કરાવી હતી. સમગ્ર દેશ રામ રાજ્ય સ્થપાયું હોય દેશમાં, તેમ ઠેર ઠેર ગામે ગામ, તાલુકે મથકે, જિલ્લા વાઇઝ ઉજવણી થઈ રહી છે. ત્યારે રાણપુર શહેરના તમામ વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડી ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. અંદાજે 5,000 લોકો જોડાયા હતા. રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક દેશભરમાં ઉજવણી કરવાઈ. ત્યારે રાણપુર ખાતે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું હતું, જેમાં હિન્દુ સમાજની સાથે મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા. ભગવાન શ્રી રામને ફૂલહાર પહેરાવી પુષ્પ અર્પણ કરી આરતી પણ ઉતારી અને વધામણા કર્યા હતા. હિન્દુ સમાજની સાથે સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ કોમી એકતાના સંદેશ સાથે ભગવાન શ્રી રામના વધામણા કરાયા હતા. આ યાત્રા રાણપુર BAPS મંદિરેથી નીકળી રાણપુરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. ગીબ રોડ ઉપર તેમજ રાવળવાસના ખાંચે અલગ અલગ જગ્યાએ ઠંડા પીણા સહિત બુંદીના લાડુનું પણ વિતરણ કરાયું હતું. વિવિધ વિતરણ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી. આ શોભાયાત્રા BAPS સ્વામિનારાયણના મંદિરમાંથી નીકળી માલધારી ચોક, ગીબા રોડ, મેઇન બજાર, કાંકરિયા ચોરા, બાલજી મંદિર, આંબલિયા ચોરા, રતન ચોક થઈ કુંભારવાડા સુધી પહોંચી હતી. રામજી મંદિર ખાતે મહાઆરતી કરી આ યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર શહેર કોમી એકતા માટે સમગ્ર દેશમાં જાણીતું છે. રાણપુરમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દરેક તહેવાર અને શોભાયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે એકબીજાને મળીને સહકાર આપીને ઉજવણી કરતા હોય છે. શ્રી રામની શોભાયાત્રા પણ કોમી એકતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. આખું રાણપુર ગામ સજ્જડ અને સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ પણ ઠેર ઠેર જોવા મળી હતી અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત ચુસ્ત ગોઠવાયો હતો, જેને લઈને શહેરમાં મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને રામલલ્લાની આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.